મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. એક્ઝામ્પલ 5 શું કહે છે તે હવે એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો મિસ્ટર મિસ મંસૂરી શબ્દ વાપર્યો છે. મિસ એટલે કે લેડીઝ છે. તો મિસ મંસૂરી રિક્વાયર અ કોર્પસ. કોર્પસ એટલે શું? ફંડ. રિક્વાયર અ કોર્પસ ઓફ ₹50 lakhs ઓન રિટાયરમેન્ટ. રિટાયર થાય ત્યારે એને 50 લાખ રૂપિયાની જરૂર છે. એટલે આ ક્યારે જરૂર છે? ફ્યુચરમાં જરૂર છે. ક્યારે જરૂર છે? ફ્યુચરમાં. સી ઇઝ એજ 45 years. અત્યારે એની ઉંમર 45 વર્ષ છે. સી વિલ રિટાયર એટ ધ એજ 60 years. એનો મતલબ કે આફ્ટર 15 years થાય, 15 વર્ષ પછી રિટાયર થશે. અને 15 વર્ષ પછી એને કેટલા રૂપિયાની જરૂર છે? 50 લાખ રૂપિયાની જરૂર છે. એટલે ફ્યુચર વેલ્યુ લમસમ આપેલી છે. હાઉ મચ શુડ સી સેવ એવરી યર? કેટલા રૂપિયા એવરી યર એટલે એન્યુઇટીની વાત કરે છે. દર વર્ષે કેટલા રૂપિયા બચાવશે ફોર રિમેનિંગ 15 years, કે જેથી કરીને એની પાસે 15 વર્ષ પછી જે 50 લાખ રૂપિયા જોઈએ છે તે મળી રહે. ટુ હાવ ધ રિટાયર્ડ કોર્પસ ઓન ધ રિટાયરમેન્ટ, કે જેથી કરીને એની પાસે રિક્વાયર્ડ કોર્પસ એટલે કે કેટલા 50 લાખ રૂપિયા જેની વાત કરી રહી છે તે 50 લાખ રૂપિયા એની પાસે હોઈ શકે. assume she is able to get return on of 10% per annum, કે એને 10% લેખે રેટ ઓફ રિટર્ન મળે છે. તો 10% એ કે આપેલું છે, 15 years એ એન આપેલું છે, અને 50 લાખ રૂપિયા એ ફ્યુચર વેલ્યુ લમસમ આપેલી છે. તો તમારે શું શોધવાનું છે? આ ઇમ્પોર્ટન્સ છે આખા દાખલામાં. હાઉ મચ શુડ સી સેવ એવરી યર? કેટલા રૂપિયા એ બચાવશે એવરી યર, એટલે અત્યારથી. એટલે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી શોધવાનું છે. શું શોધવાનું છે? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી શોધવાનું છે. તો આવું લખી રાખજો, અથવા તો શોર્ટમાં લખો, પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી ફાઇન્ડ આઉટ કરવાનું કે છે. શું શોધવાનું કે છે? યાદ રાખો, પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી. શું આપ્યું છે? ફ્યુચર વેલ્યુ. અને શું શોધવાનું કે છે? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી. ચલો, આટલી સમજણ પડી દરેક ને? ઓકે, હવે સમજો શું આપી છે? ફ્યુચર વેલ્યુ ગીવન. અને એના પરથી શું શોધવાનું છે? પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ. તો ફ્યુચર વેલ્યુ આપેલી હોય અને પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની હોય તો કઈ ટેકનિક્સ આવશે? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક આવશે. કઈ ટેકનિક આવશે? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સમથિંગ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની હોય તો ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ આવે. પણ મેં તમને જે થિયરી સમજાવી હતી, જો એ થિયરીમાં તમે કોન્સન્ટ્રેશન કરો તો ખબર પડે કે થિયરીમાં શું સમજાયું હતું મેં તમને. કઈ બાબતો આપણે થિયરીની અંદર ડિસ્કશન કરી. તો જો યાદ આવતું હોય તો મેં તમને જે તે વખતે થિયરીની અંદર લાસ્ટ પીરિયડની અંદર જે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો એ પ્રેઝન્ટ પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની હોય. પ્રેઝન્ટ પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની હોય તો એ કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ, અને ફ્યુચર પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની હોય તો એ ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ.
શું કહું છું? પ્રેઝન્ટ પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની હોય તે કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ, અને ફ્યુચર પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની હોય તો એ ડિસ્કાઉન્ટિંગ ટેકનિક. આવું આપણે લાસ્ટ પીરિયડમાં ડિસ્કશન કરી ગયા હતા. તો એક્ઝામ્પલમાં આપણે સ્ટાર્ટ કરીએ તો સમરી મેં તમને લખાયેલી છે. એ સમરીની અંદર એક કોન્સેપ્ટ મેં સમજાયો હતો. જો તમારી પાસે હોય સમરી તો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે, અધરવાઇઝ એ સમજણ નહીં પડે. સમરીમાં આપણે લાસ્ટ પીરિયડમાં એવું ડિસ્કશન કરવામાં આવ્યું હતું. એ ડિસ્કશનની સમરી છે એ દરેકની પાસે હશે કે ફ્યુચર પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની હોય તો શું, અને પ્રેઝન્ટ પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની હોય તો શું. રિટાયરમેન્ટ પ્લાનિંગના એક્ઝામ્પલમાં મેં તમને બે વસ્તુ પરફેક્ટલી સમજાવી. જો પ્રેઝન્ટ વેલ્યુ હોય એના પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની હોય તો કમ્પાઉન્ડિંગ ટેકનિક. પણ પ્રેઝન્ટ વેલ્યુ તમને કાં તો એક્ઝામ્પલમાં લમસમ આપેલી હશે, કાં તો એક્ઝામ્પલની અંદર એન્યુઇટી આપેલી હશે. પણ જે મળવા પાત્ર રકમ છે ને એ ઓલવેઝ કઈ હશે? આવો શબ્દ લખાયેલો, ઓલવેઝ લમસમ હશે. અને બીજું મેં તમને સમજાયેલું કે ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની હોય તો ફ્યુચર વેલ્યુ એક્ઝામ્પલમાં કઈ હશે? કાં તો લમસમ હશે, કાં તો એન્યુઇટી હશે. એના પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની તો એ કઈ ટેકનિક હશે? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ. પણ ફ્યુચર વેલ્યુ લમસમ હોય એના પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધો, ફ્યુચર વેલ્યુ એન્યુઇટી હોય એના પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધો, તો પ્રેઝન્ટ વેલ્યુ જે મળશે એ ઓલવેઝ લમસમ મળશે. કઈ મળશે? ઓલવેઝ લમસમ મળશે. સમજ પડે છે? એટલે પ્રેઝન્ટ પરથી ફ્યુચર શોધો તો ફ્યુચર ઓલવેઝ લમસમ મળે, ફ્યુચર પરથી પ્રેઝન્ટ શોધો તો પ્રેઝન્ટ ઓલવેઝ લમસમ મળશે. આ એક્ઝામ્પલમાં તમને શું શોધવાનું કીધું છે? પ્રેઝન્ટ વેલ્યુ. કઈ વેલ્યુ પરથી? ફ્યુચર વેલ્યુ. એટલે ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની, એટલે તમે એને કઈ ટેકનિક્સની વાત કરો છો? ડિસ્કાઉન્ટિંગ. પણ પ્રેઝન્ટ વેલ્યુ કઈ મળે? ઓલવેઝ લમસમ. તમારે કઈ શોધવી છે? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી શોધવી છે. એ તો મળવાની જ નથી. ફ્યુચર વેલ્યુ પરથી, ફ્યુચર વેલ્યુ લમસમ આપી છે, સમજો, ફ્યુચર વેલ્યુ લમસમ આપી, એના પરથી તમારે શોધવી છે કઈ? પ્રેઝન્ટ વેલ્યુ. ફ્યુચર વેલ્યુ લમસમ આપેલી છે, એના પરથી તમારે શોધવી છે પ્રેઝન્ટ વેલ્યુ. પણ પ્રેઝન્ટ વેલ્યુ મળે કઈ? લમસમ. તમારે જોઈએ છે કઈ? એન્યુઇટી. તો શું કરીશું? તો આ ટેકનિક નહીં એપ્લાય થાય. આ ટેકનિક ફરી ધ્યાનમાં રાખો. ફ્યુચર પરથી પ્રેઝન્ટ શોધાય, પણ પ્રેઝન્ટ કઈ વેલ્યુ મળે? લમસમ. પ્રેઝન્ટ પરથી ફ્યુચર શોધાય તો ફ્યુચર કઈ વેલ્યુ મળે? લમસમ. જે શોધવાની છે કમ્પાઉન્ડિંગ ટેકનિક્સમાં ફ્યુચર વેલ્યુ મળશે, ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સમાં પ્રેઝન્ટ વેલ્યુ મળશે, પણ જે મળશે એ લમસમ મળશે. હવે તમારે શોધવી છે એન્યુઇટી. તો શું કરીશું? તમારે શોધવી છે એન્યુઇટી. તો પ્રેઝન્ટ ફ્યુચર પરથી પ્રેઝન્ટ વેલ્યુ લમસમ મળે, એન્યુઇટી તો મળશે નહીં, એટલે આ મેથડ એપ્લાય થશે નહીં. તો પછી સ્વાભાવિક છે આ જ મેથડ એપ્લાય થશે. ગમે તે એક મેથડ તો એપ્લાય થશે જ ને, બીજી નહીં થાય તો પહેલી થશે. કેવી રીતના? શું મેં હમણાં ડિસ્કશન કરી? પહેલી મેથડ કઈ છે? પ્રેઝન્ટ વેલ્યુ પરથી કઈ વેલ્યુ શોધવાની છે? ફાઇન્ડ આઉટ ફ્યુચર વેલ્યુ. આ ફ્યુચર વેલ્યુ ઓલવેઝ ગેટ લમસમ. બરોબર છે? પ્રેઝન્ટ વેલ્યુ કઈ હોઈ શકે?
પ્રેઝન્ટ વેલ્યુ કાં તો લમસમ હોઈ શકે, કાં તો એન્યુઇટી હોઈ શકે. એના પરથી ફ્યુચર વેલ્યુ શોધો. તો આ શોધો તો કઈ ટેકનિક્સ આવે? કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ આવે. ઓકે, આપણે શોધવાની છે કઈ અત્યારે ફ્યુચર પરથી. અત્યારે આપણને આપી છે કઈ ફ્યુચર વેલ્યુ 50 લાખ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે લમસમની. એના પરથી શોધવી છે કઈ એન્યુઇટી પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી શોધવી દર વર્ષે કેટલા રકમ. પણ આપણને ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ મળે ખરી, પણ એ મળે કઈ લમસમ મળે. અને એના માટે કઈ ટેકનિક્સ આવે? ડિસ્કાઉન્ટિંગ. પણ મળે લમસમ, આપણે લમસમ નથી જોઈતી, એન્યુઇટી જોઈએ છે. એટલે આ ટેકનિક્સ એપ્લાય થશે ને એવું મેં તમને આગળ સમજાય. તો પછી કઈ ટેકનિક્સ એપ્લાય થાય? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ એપ્લાય ના થાય તો કમ્પાઉન્ડિંગ થાય ને થાય. કેવી રીતના? તમને ફ્યુચર વેલ્યુ લમસમ મળે, બરોબર છે. પ્રેઝન્ટ વેલ્યુ પરથી ફ્યુચર વેલ્યુ લમસમ મળે. તો ફ્યુચર વેલ્યુ લમસમ કેટલી છે, કેટલી જોઈએ છે, એ તમને એક્ઝામ્પલમાં આપેલું છે 50 લાખ રૂપીસ. અને જોઈએ છે કઈ? તો કે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી. તો તમે રિવર્સમાં જશો, કમ્પાઉન્ડિંગ ટેકનિક. તો કમ્પાઉન્ડિંગ ટેકનિકની ફોર્મ્યુલા શું આવે? ફ્યુચર વેલ્યુ કે એન ઇઝ ઇક્વલ ટુ પ્રેઝન્ટ વેલ્યુ લમસમ પરથી મળે, પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી પરથી મળે. તો આપણે કઈ વેલ્યુ લઈશું? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી. એન્યુઇટી ઇન્ટુ પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ કે એન. તો તમને દાખલામાં આ મળે એન્યુઇટી પરથી પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી પરથી તમને ફ્યુચર વેલ્યુ મળે. પણ તમને ફ્યુચર વેલ્યુ આપેલી છે તો રિવર્સ સ્ટેપ જવાનું, પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી શોધવાનું. વેરી સિમ્પલ. તો 50 લાખ રૂપિયા આપેલા છે તમને એક્ઝામ્પલમાં, 50 lakhs rupees. તો એન્યુઇટી કેટલી છે શોધવાની છે. તો કયું ટેબલ એપ્લાય કરીશું? તો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની છે. પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની છે. તો મેં તમને એવું સમજાવ્યું હતું કે પ્રેઝન્ટ પરથી ફ્યુચર વેલ્યુ શોધો તો ઓલવેઝ કેવું હોય? વધારે હોય. તો એક્ઝામ્પલમાં જુઓ કયું ટેબલ એપ્લાય થશે. મેં લાસ્ટ પીરિયડમાં પણ સમજાવ્યું હતું કે આ ટોપિકમાં મેઇન છે કયું ટેબલ તમે એપ્લાય કરો છો તે. તો એન્યુઇટીના બે ટેબલ છે. ફરી અહીંયા આગળ એ પોઈન્ટ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એન્યુઇટીના બે ટેબલ છે. એક પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ ફોર એન એન્યુઇટી, એટલે આ એન્યુઇટી નું ટેબલ છે. અને બીજું ફ્યુચર વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ ફોર એન્યુઇટી, એટલે એક આ ટેબલ છે. તો આ બે ટેબલમાંથી કયું વેલ્યુ કયું ટેબલ એપ્લાય કરવાનું? તો કમ્પાઉન્ડિંગમાં ફ્યુચર વેલ્યુ કેવી હોય? એક કરતા વધારે હોય. કેવી હોય? એક કરતા વધારે હોય. તો અહીં આગળ તમને પહેલું ટેબલ આપ્યું છે, એની વેલ્યુ કેવી છે? એક કરતા ઓછી છે. જો આ ₹1, બીજા વર્ષે ₹2 હોય તો એની વેલ્યુ બે કરતા ઓછી છે. ત્રીજા વર્ષે ₹3 હોય તો એની કરતા 3 વેલ્યુ ઓછી છે. એટલે આ કઈ ટેકનિક્સ નું ટેબલ કહેવાય? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ નું ટેબલ કહેવાય. જ્યારે પ્રેઝન્ટ પરથી ફ્યુચર શોધ્યું હોય તો એની વેલ્યુ ₹1 કરતા વધારે હોય. જો પહેલા વર્ષે ₹1 ને ₹1, બીજા વર્ષે ₹2 કરતા એની કિંમત ₹2 ને 0.10 પૈસા, ₹2 ને 0.20 પૈસા. એટલે આ કઈ ટેકનિક્સ ની વેલ્યુ કહેવાય? કમ્પાઉન્ડિંગ ટેકનિક ની વેલ્યુ કહેવાય. તો આપણે કઈ જોઈએ છે? કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ ની વેલ્યુ જોઈએ છે. એમાં કેટલા પર્સન્ટેજ હતા? 10% યાદ આવતું હોય તો. અને 15 વર્ષ પછી જોઈએ છે તો આ 10% અને 15 વર્ષ, આ બંનેનો સમન્વય ક્યાં થાય છે? 31.772, 31.772. તો અહીં આગળ 31.772 પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી ઇન્ટરેસ્ટ ફેક્ટર 10%, 15 years. So A is equal to 31.772, 50 lakh rupees. Therefore, A is equal to, તો હવે A is equal to શું આવે? એન્યુઇટી is equal to શું આવે? 50 lakhs rupees divided. હવે આ A અને આ 31.772 નો રિલેશનશિપ મલ્ટિપ્લિકેશન નો છે. છૂટા કરો તો 31.772 એ શેમાં આવશે? ડિવિઝનમાં આવશે.
તો 50 લાખ ને 31.772 વડે ડિવાઈડ કરો તો 1,57,000 371 rupees approximately 371 rupees approximately એને ઇન્વેસ્ટ કરવા પડશે. ઓકે, તો આઈ હોપ કે એક્ઝામ્પલ સમજણ પડી હશે. પણ પહેલા એક્ઝામ્પલ 5 ની અંદર તમારે આ બધું લખવું પડે કે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી નથી આપી, એન્યુઇટી નથી આપી. કે બરોબર 10%, એન બરોબર 15 યર્સ. 15 યર્સ ક્યારે? તો 60 વર્ષ પછી જોઈએ છે, અત્યારે 45 વર્ષ છે. ફ્યુચર વેલ્યુ લમસમ આપેલી છે ₹50 લાખ. તો આટલી ઇન્ફોર્મેશન તમને આપેલી છે, એના પરથી તમે આ વેલ્યુ શોધી. તો છેલ્લા એનો જવાબ લખવાનો કોમેન્ટ. શું કોમેન્ટમાં જવાબ લખશો? તો શું પૂછ્યું હતું તમને? મિસ મંસૂરીએ કેટલા રૂપિયા સેવ કરવા પડશે એવરી યર? બરોબર છે. તો મિસ મંસૂરી શુડ સેવ, ભવિષ્યની વાત છે એટલે શું લખીશું? મિસ મંસૂરી should save rupees 1,57,371 approximately every year to have corpus of rupees 50 lakhs at the age of retirement. At the age of retirement. તો આ રીતના એક્ઝામ્પલ ગણાશે. તો સ્ક્રીનશોટ પાડજો. ઓકે, તો આઈ હોપ કોલેજમાં એક્ઝામ્પલ આપેલો છે, તમે જોઈ શકો છો. શું કહે છે? મિસ્ટર મંસૂરી, પોઈન્ટ તો એનું એ જ છે, મિસ્ટર મંસૂરી. મિસિસ મંસૂરી, મિસ મંસૂરી રિક્વાયર અ કોર્પસ ઓફ ₹50 લાખ, એનો એ જ દાખલો છે. સી ઇઝ એજેડ 50 યર્સ, અત્યારે ઉંમર 50 વર્ષની છે. સી વિલ રિટાયર એટ ધ એજ ઓફ 60 યર્સ, એનો મતલબ ક્યારે? તો આફ્ટર 10 યર્સ, 10 વર્ષ પછી એ રિટાયર થવા માંગે છે. હાઉ મચ શુડ સી સેવ એવરી યર, દર વર્ષે કેટલા સેવ કરશે? ફોર ધ રિમેનિંગ 10 years to have the required corpus. Corpus એટલે ફંડ. To have the required corpus on the retirement. On the retirement. બોલો, એને રિટાયરમેન્ટ વખતે કેટલા રૂપિયા સેવ કરવા પડશે એ આપણે શોધવાનું છે. તો અહીં આગળ તમે જોઈ શકો છો n બરોબર 10. તો અહીંયા n બરોબર 10, k બરોબર કેટલા પર્સન્ટેજ છે? અઝ્યુમ સી ઇઝ એબલ ટુ ગેટ અ રિટર્ન ઓફ 7%, k ઇઝ ઇક્વલ ટુ 7%. હવે 50 લાખ રૂપિયા રિક્વાયર્ડ છે, તો ફ્યુચર વેલ્યુ લમસમ, ફ્યુચર વેલ્યુ લમસમ કેટલા રૂપિયા છે? ₹50 લાખ. તો શું શોધવું છે? પ્રેઝન્ટ વેલ્યુ એવરી યર એન્યુઇટી કેટલી છે? તો મેં તમને સમજાવ્યું કે ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવી હોય, યાદ રાખો, ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવી હોય
તો ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ એપ્લાય થાય, પણ પ્રેઝન્ટ વેલ્યુ કઈ મળે? લમસમ મળે. તમારે કઈ શોધવી છે? એન્યુઇટી શોધવી છે. તો એન્યુઇટી શોધવી હોય તો આ ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ એપ્લાય થાય નહીં. ઓકે, તો પછી કઈ ટેકનિક્સ એપ્લાય થશે? કમ્પાઉન્ડિંગ ટેકનિક. તો કમ્પાઉન્ડિંગ ટેકનિક્સમાં શું આવશે? તો ફ્યુચર વેલ્યુ એન્યુઇટી, બરાબર છે, ફ્યુચર વેલ્યુ એ એન, તો એન્યુઇટી ઇન્ટુ બ્રેકેટ ફ્યુચર વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર એન્યુઇટી કે એન. તો એ નથી આપ્યું, તમે જોઈ શકો છો. ફ્યુચર વેલ્યુ આપી છે લમસમ, અહીં ફ્યુચર વેલ્યુ એટલું લખો તોય ચાલે. ફ્યુચર વેલ્યુ લમસમ આપી છે 50 લાખ રૂપિયા, એ નથી આપી, શોધવાની છે. અને 7% ને 10 વર્ષનું ટેબલ એપ્લાય કરવાનું છે. તો કયું ટેબલ એપ્લાય કરવાનું? કમ્પાઉન્ડિંગ ટેકનિક્સનું. કમ્પાઉન્ડિંગ ટેકનિક્સમાં શું હોય? જનરલી 1 રૂપિયાની કિંમત ફ્યુચરમાં વધારે હોય, તો એટલે એન્યુઇટી વાળું 1 રૂપિયાની કિંમત વધારે, એટલે આ ટેબલ એપ્લાય કરવાનું. તો 7% અને 10 વર્ષ, તો આ બંનેનો સમન્વય જો, આ 7% અને આ 10 વર્ષ, તો કેટલા આવે છે? 13.816. 13.816. તો એ જ આપેલું છે 13.816. ઓકે, તો હવે એન્યુઇટી બરોબર 50 લાખ ને 13.816 વડે ડિવાઈડ કરો તો એપ્રોક્સિમેટલી આટલા રૂપિયા આવશે. તો મિસ મનસુરી રિક્વાયર્ડ ટુ સેવ એન્ડ ઇન્વેસ્ટ 3,61,899. સેવ એન્ડ ઇન્વેસ્ટ, ખાલી બચાવે તો જરૂરી નથી, ઇન્વેસ્ટ પણ કરવું પડે. એટલે તમે તમારા પેલા એક્ઝામ્પલ ની અંદર થોડુંક આ કરેક્શન કરી લેજો. સેવ એન્ડ ઇન્વેસ્ટ લખવું પડશે. ખાલી સેવ કરવાથી રૂપિયા નથી મળવાના, એને ઇન્વેસ્ટ પણ કરવાનું છે 10% વાળો. ઓકે, તો સેવ એન્ડ ઇન્વેસ્ટ. તો એક્ઝામ્પલ કોલેજનો, તમારી પાસે કોલેજનું પેમ્પલેટ હશે, એની અંદર ના હોય તો હું તમને મોકલી આપીશ, પણ એ કોલેજનું એક્ઝામ્પલ ખાસ જોજો. એ એક્ઝામ્પલ આ જ રીતના પૂછાશે. આવા 3 કે 4 લાઈન હશે ને તમને પૂછ્યું હશે, તો તમારે ગણતરી કરવી પડશે, ટેબલ જોડે રાખવું પડશે, કેલ્સી જોડે રાખવી પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ. છઠ્ઠો પોઈન્ટ શું કે છે? જો 6 નંબર પોઈન્ટ. તો 6 નંબરના પોઈન્ટમાં મિસ્ટર પટેલ receives a provident fund rupees 10 lakhs. 10 લાખ રૂપિયા પ્રોવિડન્ટ ફંડ રિસીવ કરે છે. He deposit it in the bank which pays 10% interest. If he withdraw annually rupees 2 lakhs, how long can he do so? અત્યારે એની પાસે પ્રેઝન્ટ વેલ્યુ ના 10 લાખ રૂપિયા છે. તે પ્રેઝન્ટ વેલ્યુ શું આપી છે? લમસમ આપી છે. અને એ બેંકમાં ડિપોઝિટ કરાવવા માંગે છે 10% વ્યાજે. એ દર વર્ષે 2 લાખ રૂપિયા વિથડ્રો કરવા માંગે છે. એટલે આ ફ્યુચર વેલ્યુ એન્યુઇટી. એટલે ઇન શોર્ટ પ્રેઝન્ટ વેલ્યુ લમસમ અને ફ્યુચર વેલ્યુ એન્યુઇટી. હાઉ લોંગ હી કેન ડુ સો? તો કેટલા વર્ષ સુધી આવું કરી શકે? અહીં આગળ આ પ્રશ્ન 10 લાખ રૂપિયાની પાસે આયા, 10 વર્ષના વ્યાજે એ ડિપોઝિટ કરી દે અને દર વર્ષે 2 લાખ રૂપિયા વિથડ્રો કરે, તો કેટલા વર્ષ સુધી એ આવું કરી શકે? તમારે એનો જવાબ આપવાનો છે. થોડુંક વિચારો શું કહેવા માંગે છે. થોડુંક ફ્યુચર વેલ્યુ એન્યુઇટી શોધવાની છે. હવે મેં તમને સમજાવ્યું, તમારી પાસે પેમ્પલેટ છે ઓલરેડી.
જો પ્રેઝન્ટ વેલ્યુ આપેલી છે ને એના પરથી ફ્યુચર વેલ્યુ શોધવી હોય તો ફ્યુચર વેલ્યુ કઈ મળે? લમસમ મળે. તો પ્રેઝન્ટ પરથી ફ્યુચર શોધવી હોય તો કઈ ટેકનિક્સ આવે? કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ આવે. કઈ ટેકનિક્સ આવે? કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ આવે. પ્રેઝન્ટ પરથી ફ્યુચર વેલ્યુ શોધવી હોય તો કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ આવે. પણ ફ્યુચર કઈ મળે? લમસમ. આપણે લમસમ જોઈતી નથી, આપણે ફ્યુચર કઈ જોઈએ છે? એન્યુટી. એટલે ફ્યુચર એન્યુટી શોધવી હોય તો કમ્પાઉન્ડિંગ ટેકનિક નહીં એપ્લાય થાય, ડિસ્કાઉન્ટિંગ. ફ્યુચર વેલ્યુ પરથી કઈ વેલ્યુ શોધીશું? પ્રેઝન્ટ વેલ્યુ. પ્રેઝન્ટ વેલ્યુ કઈ આવશે? લમસમ. કઈ ટેકનિક્સમાં? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક. તો ફ્યુચર વેલ્યુ કઈ હોવી જોઈએ? લમસમ કાં તો એન્યુટી. તો ફ્યુચર વેલ્યુ એન્યુટી શોધવી છે, પ્રેઝન્ટ વેલ્યુ લમસમ આપેલી છે, એટલે ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ એપ્લાય થશે એવું તમને દરેકને હવે સમજણ પડી ગઈ હશે. પહેલી નજરે જોતા તમને કેવું લાગે છે કે પ્રેઝન્ટ વેલ્યુ આપેલી છે, 10 લાખ રૂપિયા એને ઇન્વેસ્ટ કરીએ છીએ તો ફ્યુચરમાં 2 લાખ રૂપિયા એને મળવા પાત્ર હોય તો કેટલા વર્ષ સુધી? એટલે પ્રેઝન્ટ વેલ્યુ પરથી તમારે કઈ વેલ્યુ લેવાની છે? ફ્યુચર વેલ્યુ. પણ ફ્યુચર વેલ્યુ કેવી છે? એન્યુટી. હવે ફ્યુચર વેલ્યુ પ્રેઝન્ટ વેલ્યુ પરથી એન્યુટી ના મળે, એ કઈ મળે? લમસમ મળે. એટલે પ્રેઝન્ટ પરથી ફ્યુચર વાળી કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ એપ્લાય નહીં થાય, ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ એપ્લાય થશે. તો હવે એક્ઝામ્પલમાં જુઓ દરેક જણ. એક્ઝામ્પલ 6. પ્રેઝન્ટ વેલ્યુ આપણને આપેલી છે ₹10 લાખ. ફ્યુચર વેલ્યુ એન્યુટી આપેલી છે ₹2 લાખ. કે આપેલા છે એક્ઝામ્પલની અંદર 10%. તમારી પાસે પેમ્પલેટ છે, તમે જોઈ શકો છો. કે ઇઝ ઇક્વલ ટુ 10%. કે ઇઝ ઇક્વલ ટુ 10. એન નથી આપ્યા. અત્યાર સુધીના એક્ઝામ્પલમાં શું હતું? પ્રેઝન્ટ ના આપ્યું હોય કાં તો ફ્યુચર ના આપ્યું હોય. કે અને એન આપ્યા હોય, એન નથી આપ્યા તો કોઈ વાંધો નહીં. તમારે ટેબલ કયું એપ્લાય થાય એ ખબર પડી ગઈ. મેં તમને ફરી સમજાયું. આમ જોવા જાવ તો પ્રેઝન્ટ વેલ્યુ પરથી ફ્યુચર વેલ્યુ, તો ફ્યુચર વેલ્યુ લમસમ મળે. આપણે ફ્યુચર વેલ્યુ લમસમ નથી, ફ્યુચર વેલ્યુ એન્યુટી છે. એટલે ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ, તો ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ નું ટેબલ એપ્લાય કરવાનું છે. તો શું સૂત્ર આવશે? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ઇઝ ઇક્વલ ટુ એન્યુટી ઇન્ટુ બ્રેકેટ પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ઇન્ટરેસ્ટ ફેક્ટર કે એન. પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી કેટલી આપેલી છે? 10 લાખ રૂપિયા આપેલી છે. કેટલા રૂપિયા આપેલા છે? 10 લાખ આપેલા છે. એન્યુટી કેટલી આપેલી છે? 2 લાખ રૂપિયા. અને પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ઇન્ટરેસ્ટ ફેક્ટર 10% અને એન નથી આપ્યા. તો therefore 10 lakhs divided 2 lakhs is equal to present value annuity interest factor 10% અને n. તો અહીં આગળ therefore 5 is equal to present value annuity interest factor 10% અને n. તો હવે n બરોબર કેટલા? તો કયું ટેબલ જોઈશું? એન્યુટીનું. તો કયું એન્યુટી? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી. તો હવે એન્યુટી અને 10%, સાંભળો, 10% અને પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટીનું ટેબલ જોઈશું. તો દરેક જણ તમારી પાસે જે પેમ્પલેટ મેં તમને આપેલું છે એ પેમ્પલેટમાં તમે જોઈ શકો છો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટીનું ટેબલ.
બરાબર છે. આ ફ્યુચર વેલ્યુ એન્યુટી. આપણે કયું ટેબલ જોવાનું છે? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી નું ટેબલ. સમજો. અચ્છા, કેટલા ટકા? 10%. આ જોવા. હવે એન કયા જોવાના એ તો આપ્યું જ નથી ને. પણ જવાબ કયો આવ્યો તો? 5 આવ્યો તો. તો 5 ની નજીક હોય એવા કયા? તો કે આ બે. 5 ની નજીક હોય એવા કયા? 10% ટેબલ ની અંદર 5 ની નજીક હોય એ જુઓ. તો આ બે, એક આ અને એમાંથી સૌથી નજીક કયા? તો 5 ની નજીક કયા? તો 5.535 કે 5.7 5.335 5.335 કે 5.759. તો 5 ની નજીક કયા? આ 5.335 આવે ને, તો આ 5.335. તો એની સામેનું યર કયું આવશે? 8 વર્ષ. એનો મતલબ આપણો આન્સર n બરોબર કેટલો આવ્યો? 8 વર્ષ. કેટલો આવ્યો? 8 વર્ષ. તો n is equal to 8. તો એ જ એનો આન્સર 8 વર્ષ સુધી એ વિથડ્રો કરી શકશે. તો અહીં તમારો આન્સર 8 યર્સ આવશે. કયો આવશે? 8 યર આવશે. તો તમારી પાસે શું પૂછ્યું હતું અને કેવી રીતના તમારે જવાબ લખવાનો છે, તો એના માટે તમારે તમારો જે ક્વેશ્ચન હતો ને, ક્વેશ્ચન જોવો પડતો. તો if Mr. Patel want to withdraw rupees 2 lakhs annually, then he can do this for કેટલા વર્ષ? 8 years. તો લખો, if Mr. Patel wants to withdraw annually rupees 2 lakh by depositing PF amount at 10%, he can do so up to 8 years. 8 વર્ષ સુધી એ આવું કરી શકશે. સ્ક્રીનશોટ પાડ. અવશ્ય કોલેજના પેમ્પલેટમાં આપેલું છે. મિસ્ટર પટેલ રિસીવ પ્રોવિડન્ટ ફંડ 10,06,600. કેટલા? And he deposit to the bank which pays 9%. If he withdraw annually 2 lakhs, so how long he can do so? Same example છે, રકમ ડિફરન્સ છે. તો 10,06,600 2 લાખ બરાબર. 10,06,600 ભાગ્યા 2 લાખ એટલે 5.033 9% રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો 5.033 ને 9% રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો જો 9% રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5.03, તો કેટલા આયા? કમ્પ્લીટ જ આવી ગયા. 5.033 કમ્પ્લીટ જ આવી ગયા. કેટલા વર્ષ આયા? 7 યર. તો કેટલા વર્ષ સુધી કરી શકશે? 7 વર્ષ સુધી એ પોતે 2 લાખ રૂપિયા ડિપોઝિટ કરી શકશે. તો મિસ્ટર પટેલ કેન વિથડ્રો રૂપીસ 2 લાખ એન્યુઅલી ફોર 7 યર. ઓકે, તો આ પ્રમાણે એક્ઝામ્પલ્સ એ ગણવામાં આવે. મેં તમને કીધું આખો એક્ઝામ્પલનો આધાર તમે કયું ટેબલ એપ્લાય કરો છો તેના પર જ છે. Now we want only one period to explain the remaining examples. Okay, so we can do this